આજે આપણે અલગ રીતે આલુ પરોઠા બનાવીશું. એના માટે ઝીણા કાંદા એટલે કે ડુંગળીને તેલમાં સાતળી દેવી અને એમાં લીલનો મસાલો નાખવો. પછી ટામેટાં નાખવા. પછી બધું સતરાઈ જાય પછી તેમાં આદુની કતરણ નાખવી. પછી મીઠું, હળદર, મરચું એ પ્રમાણે મસાલા કરવા. તમારા સ્વાદ પ્રમાણે મસાલા કરવા. પછી દ્રાક્ષ નાખવી. પછી ગરમ મસાલો નાખવો. અને થોડો ચાટ મસાલો નાખ્યો છે મેં. અને થોડી કસૂરી મેથી નાખી છે. હવે બાફેલા જે બટાકા છે તેની આપણે મેશ કરી દીધા છે. હવે આ મસાલો જે સાતળ્યો હતો તેમાં લીલા ધાણા નાખી દેવા અને બરાબર મિક્સ કરી દેવું. હવે આને આપણે બાફેલા બટાકાની ઉપર પાથરી દેવું અને બધો મસાલો અને બટાકા બાફેલા બરાબર મિક્સ કરી દેવા. હવે આ માવાને બરાબર હલાવીને તેમાં કાજુના કટકા નાખવા. હવે રોટલીનો જો લોટ બાંધ્યો હોય તેને વણી લેવી અને એની અંદર આપણે આ માવો સરખા પ્રમાણમાં ભરી દેવો અને ઉપરથી થોડું કટ કરી દેવું એટલે કે ઉપરથી લઈ લેવું. માવો આપણે થોડો સરખો જ ભરવાનો છે. હવે આલુ પરોઠા વણીને તેને તવીમાં શેકી દેવું. આલુ પરોઠા તમે ઘીમાં અથવા તેલમાં પણ શેકી શકો છો અથવા બટરમાં પણ શેકી શકો છો. અહીંયા મેં તેલમાં શેકેલા છે. હવે બરાબર સતરાઈ ગયા પછી બે બાજુ આલુ પરોઠા શેકી દેવા. બહુ ફાસ્ટ ગેસે આલુ પરોઠા શેકવાના નથી. ધીમા તાપે આપણે આલુ પરોઠા શેકવાના. આલુ પરોઠા દહીં સાથે, લીલી ચટણી કે સોસ સાથે મજા આવે છે. આ આપણા આલુ પરોઠા તૈયાર. તેને તમે તમારી રીતે ખાઈ શકો છો.